અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને અત્યારે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે। રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે, જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ દરમિયાન રામ મંદિરના ઉદ્ઘાટનમાં ચારે શંકરાચાર્યોની ઉપસ્થિતિ અંગે આશંકા છે। શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે। તેમનું કહેવું છે કે આ કાર્યક્રમ સનાતન ધર્મના નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહ્યો નથી અને તેઓ ધર્મ ગ્રંથોની વિરુદ્ધ જઈ શકે નહીં, તેથી તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં। સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ હરિદ્વારમાં સ્પષ્ટ કહ્યું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટનનો કાર્યક્રમ શાસ્ત્રો અને નિયમોની વિરુદ્ધ છે। રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યા વિના ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવી તે સનાતન ધર્મના નિયમોનું ઉલ્લંઘન છે। આ માટે કોઈ ઉતાવળ કરવી જોઈએ નહીં। 22 ડિસેમ્બર 1949ની અડધી રાત્રે વિવાદિત માળખામાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી અને 1992માં આ માળખું તોડી પાડવામાં આવ્યું, તેથી રામલલ્લાની પ્રતિમાને બીજા સ્થળે વિરાજમાન કરવામાં આવી। આ બધી ઘટનાઓ કોઈ સ્થળે અચાનક બની હતી, તેટલા માટે તે સમયે કોઈ પણ શંકરાચાર્યએ સવાલ ઉઠાવ્યો નહોતો, પરંતુ હવે કોઈ ઉતાવળ ન કરવામાં આવે। આપણી પાસે રામ મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ કરવા માટે સમય છે અને મંદિરનું નિર્માણ પૂર્ણ થાય બાદ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ। देखिए, मंदिर अभी पूरा हुआ नहीं है और मंदिर पहले पूरा हो जाने दिया जाए। अभी निर्माण कार्य वहाँ पर चल रहा है। वो जो कह रहे हैं वो लोग अपना करें, उनको उनकी अपनी मजबूरी है। देखिए, हमारी मजबूरी कोई नहीं है, हम धार्मिक व्यक्ति हैं। हम चाहते हैं कि विधि विधान के साथ काम हो, पूरा मंदिर बन जाए, फिर प्रतिष्ठा हो। लेकिन जो राजनेता हैं उनकी ज़रूरत है कि सामने चुनाव है, तो वो चाहते हैं कि हर जगह से हम चुनावी राजनीति में जो लाभ लेना बनता है वो ले लें। इसलिए उनकी मजबूरी है कि वो अभी उनको करना है, हमारी मजबूरी नहीं है। तो हमारी तो जब पूरा मंदिर बन जाएगा, विधि विधान के साथ प्रतिष्ठा हो जाएगी और फिर हमने ये कहा है कि जब गौ हत्या बंद हो जाएगी तब हम राम जी का दर्शन करेंगे कि गाय ही राम को लेके आई थी। સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ઉત્તરાખંડના જ્યોતિષ પીઠના શંકરાચાર્ય છે। તેમણે કહ્યું છે કે હવે આપણે ચૂપ ન રહી શકીએ। રામ મંદિરનું કામ પૂર્ણ કર્યા વગર ત્યાં ભગવાન રામની પ્રતિમા સ્થાપિત કરવાનો વિચાર યોગ્ય નથી। સમારોહ આયોજિત કરનારા બની શકે કે અમને એન્ટી મોદી કહે, પરંતુ અમે શાસ્ત્રો વિરુદ્ધ ન જઈ શકીએ। સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી ઓડિશાના જગન્નાથપુરીના ગોવર્ધન પીઠના શંકરાચાર્ય છે। તેમણે પણ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો છે। તેમણે પણ અહીં શાસ્ત્રોના નિયમોના ઉલ્લંઘનની વાત કહી છે। સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું છે કે એવું નથી કે મારા કોઈ સૂચનો ન લેવાયા તો હું નારાજ છું, પરંતુ સ્કંદ પુરાણ પ્રમાણે જો નિયમ અને રીતિ રિવાજનું યોગ્ય રીતે પાલન ન કરવામાં આવતું હોય તો પ્રતિમામાં ખરાબ ચીજો પ્રવેશ કરી જાય છે અને તે વિસ્તારને નષ્ટ કરી દે છે। તેમનું કહેવું છે કે મને રામ મંદિર ઉદ્ઘાટન માટે નિમંત્રણ મળ્યું છે, પરંતુ તેઓ અત્યારે મંદિર નહીં જાય। જ્યારે બધું સનાતન ધર્મ પ્રમાણે કાર્યક્રમ થશે ત્યારે તેઓ સામેલ થશે। સ્વામી નિશ્ચલાનંદે જણાવ્યું કે તેઓ અયોધ્યા જતા રહેતા હોય છે અને વર્તમાનમાં જ્યાં રામલલ્લા બિરાજમાન છે ત્યાં દર્શન કરવા માટે પણ જાય છે। હું ત્યાં જઈશ, પણ યોગ્ય સમયે જઈશ। धर्मगुरु नहीं पहुंच रहे हैं तो सबको पता ही है। कार्यक्रम जो है भारत के प्रधानमंत्री जी गर्भगृह में होंगे, मूर्ति का स्पर्श करेंगे, प्रतिष्ठित करेंगे। इसको राजनीतिक रूप दिया ही गया है। मर्यादा पुरुषोत्तम भगवान राम की प्रतिष्ठा होगी तो शास्त्र सम्मत विधा से होनी चाहिए। यह है, मैं तो विरोध नहीं करूंगा, जाऊंगा भी नहीं। मैंने अपना पक्ष रख दिया। आधा तीतर आधा बटेर की कहावत चरितार्थ न करें, सब कुछ शास्त्र सम्मत विधा से हो। જો કે બાકીના બે શંકરાચાર્ય તરફથી મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવાને લઈને વલણ સ્પષ્ટ કરાયું નથી। સ્વામી ભારતી કૃષ્ણ દક્ષિણ ભારતના ચિકમંગલુર સ્થિત શૃંગેરી મઠના શંકરાચાર્ય છે, જ્યારે સ્વામી સદાનંદ સરસ્વતી પશ્ચિમ ગુજરાતના દ્વારકામાં શારદા મઠના શંકરાચાર્ય છે। જો કે શંકરાચાર્યના રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ ન થવાને લઈને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું છે કે રામ મંદિર રામનંદ સંપ્રદાયનું છે, શૈવ, શાક્ય અને સંન્યાસીઓનું નહીં। બ્યુરો રિપોર્ટ, GSTV।